આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે। મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં મહેસાણામાં ધરોઈ ડેમ 86.74% ભરાયો છે। તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ છે, જેમાં ડેમમાં પાણીની આવક 2314 ક્યુસેક નોંધાઈ છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, જેમાં ડેમ 90% ભરાયા બાદ વોર્નિંગ એલર્ટ પણ આપવામાં આવશે। નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા જે ગામ છે તેઓને પણ એલર્ટ કરવામાં આવશે। તો ઉપરવાસમાં વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન આ ધરોઈ ડેમ ગણાય છે। ડેમમાં પાણીની આવક 2314 ક્યુસેક નોંધાઈ છે। તો ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। ડેમ 90% ભરાયા બાદ વોર્નિંગ એલર્ટ પણ આપવામાં આવશે। તો આ સાથે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ હાલ 86.74% ભરાયો છે। તો ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક નોંધાઈ છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, જેમાં ડેમ 90% ભરાય બાદ વોર્નિંગ એલર્ટ પણ આપવામાં આવશે। નીચાણવાળા વિસ્તારો છે તેઓને પણ એલર્ટ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણામાં ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની સપાટી હાલ વધી રહી છે અને 90% ભરાયા બાદ વોર્નિંગ એલર્ટ પણ આપવામાં આવશે। શું વિગતો? જી સ્મિતા, ચોક્કસ જણાવે ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમની સપાટીમાં વાત કરીએ તો હાલ 86.74% ભરાયો છે અને હાલમાં ડેમમાં પાણીની 2324 ક્યુસેકની આવક થઈ છે। ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં સંગ્રહ થયેલા પાણીનો કુલ જથ્થો 22,520 MCFT છે અને ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, જ્યારે ડેમ હાલ 90% ભરાયા બાદ વોર્નિંગ એલર્ટ અપાશે અને અગાઉ 80% ઉપર અપાયું હતું એલર્ટ, અને હવે કદાચ 617 ફૂટ ઉપર પાણી જશે એટલે એલર્ટ કરવામાં આવશે નદીઓમાં। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ છે, જેમાં ડેમમાં પાણીની આવક 2314 ક્યુસેક નોંધાઈ છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। ડેમ 90% ભરાયા બાદ વોર્નિંગ એલર્ટ પણ આપવામાં આવશે।